હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો અત્યારે સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે અને વરસાદમાં જો તમને કોઈ ગરમા ગરમ ટેસ્ટી ક્રિસ્પી એવું બનાવીને આપે તો બીજું કાંઈ ના જોવે। તો આજે હું અહીંયા ક્રિસ્પી મરચાંના પટ્ટી ભજીયા બનાવીશ અને એકદમ ક્રિસ્પી ઉપરથી બની અને તૈયાર થાય છે અને એકદમ ટેસ્ટી પણ લાગે છે। તો તમે પણ આ મરચાં બનાવીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। વિડીયો ગમે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। તો પટ્ટી ભજીયા બનાવવા માટે મેં અહીંયા મરચાં લઈ લીધા છે અને આ રીતેના મોટા મરચાં આવે છે એ લેવાના અને આને આપણે કાઠિયાવાડી મરચાં પણ કહી શકીએ। કાઠિયાવાડમાં આ મરચાંનો ઉપયોગ વધારે થતો હોય છે। તો આ મરચાં છે એ એકદમ મોળા આવતા હોય છે, એટલે તમે આના ભજીયા બનાવશો તો જરાય પણ તીખા નથી લાગતા। તો નાના બાળકો પણ આ મરચાં ખાઈ શકે છે। તો આ મરચાંમાંથી પાછળનો ડીટાનો ભાગ આપણે દૂર કરી દઈશું અને હવે આપણે પટ્ટી ભજીયા બનાવવાના છે। તો મોટી એવી પટ્ટી આ રીતે મરચાંમાંથી કાપી અને રેડી કરીશું। અને હા, ખાસ ધ્યાન રાખવું કે પટ્ટી તમારે એકદમ પતલી એવી નથી કાપવાની, થોડી એવી આ રીતેની પહોળી અને મોટી એવી પટ્ટી કાપવાની છે। તો આ રીતે બધા જ મરચાંમાંથી આપણે પહેલાં તો પટ્ટી જેવો શેપ આપી અને તૈયાર કરી દઈશું। અને તમે વિચારતા હશો કે આ મરચાંના ભજીયા છે પરંતુ બહુ તીખા લાગશે। જરાય પણ તીખા નથી લાગતા અને આ મરચાં છે એકદમ મોળા આવતા હોય છે। જો તમારે બિયાનો ભાગ દૂર કરવો હોય તો તમે દૂર પણ કરી શકો છો। મેં થોડા એવા બિયાનો ભાગ દૂર કરી દીધો છે અને આ રીતે બધા જ પટ્ટી કાપી અને રેડી કરી દીધી છે। એમાં ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરીશું, 1/2 ટેબલ સ્પૂન થોડું વધારે કાળા મરીનો પાવડર એડ કરી દઈશું અને અડધા લીંબુનો રસ અંદર આપણે એડ કરી દઈશું। લીંબુનો રસ તમે એડ કરશો એટલે જે ભજીયા છે એકદમ ટેસ્ટી બને છે। અને થોડો એવો આદુનો ટુકડો લઈ અને આદુ 1 ટેબલ સ્પૂન જેવું આપણે અંદર છીણી દઈશું। આદુ અંદર એડ કરવું એ જરૂરી છે, એનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે। થોડી એવી કોથમીર મેં અંદર એડ કરી દીધી અને બધું જ હાથ વડે આપણે મિક્સ કરી દઈશું। આ રીતે હાથ વડે તમે મિક્સ કરશો એટલે બધા જ મસાલા સરસ એવા અંદર મરચાંમાં મિક્સ થઈ જશે। તો મરચાંમાં આપણે મીઠું એડ કર્યું છે એટલે થોડો પાણીનો ભાગ છૂટે અને થોડું એવું મરચાં છે સોફ્ટ થાય ત્યાં સુધી ઢાંકી અને આપણે 5 મિનિટ માટે એને રહેવા દઈશું। 5 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે ચેક કરીશું તો મરચાંમાં મસાલો સરસ એવો મિક્સ થઈ ગયો છે। તો હવે બીજા મસાલા કરીશું। તો મેં અહીંયા અડધો કપથી થોડું વધારે બેસન લઈ લીધું છે, એટલે કે ચણાનો લોટ અંદર એડ કરી દેવાનો અને જે ભજીયા છે એને ઉપરથી ક્રિસ્પી બનાવવા માટે મેં અહીંયા 3 ટેબલ સ્પૂન ચોખાનો લોટ લઈ લીધો, એ અંદર એડ કરી થોડો એવો અજમો એડ કરીશું, ચપટી જેવી હિંગ એડ કરી અને ફરીથી એને હાથ વડે મિક્સ કરીશું। ધ્યાન રાખવું કે અત્યારે આપણે અંદર પાણી એડ નથી કરવાનું। મરચાંમાં થોડો પાણીનો ભાગ હોય એટલે પહેલાં આ રીતે હાથ વડે મરચાંમાં મિક્સ કરી દેવાનું અને હવે થોડું થોડું પાણી એડ કરી અને મિક્સ કરીશું। વધારે પાણી ન પડી જાય એનું પણ ધ્યાન રાખવાનું। તો થોડું થોડું પાણી આપણે લેતા જઈશું અને આ રીતે મિક્સ કરતા જઈશું એટલે જે લોટ છે એ બધો જ મરચાં ઉપર સરસ એવો કોટ થઈ જશે। તો ભજીયામાં લોટનું પ્રમાણ થોડું ઓછું હોય છે અને મરચાંનું પ્રમાણ વધારે હોય છે। તો તમે જોઈ શકો છો કે આ રીતેનું તમારે મિશ્રણ બનાવીને રેડી કરવાનું। બધા જ મરચાંમાં સરસ એવો લોટ કોટ થઈ ગયો છે અને મિશ્રણ સરસ એવું થઈ ગયું છે। તો મેં સાઈડમાં તેલ પણ ગરમ કરવા રાખી દીધું હતું। તો તેલ ગરમ થાય એટલે એક એક પટ્ટી આપણે અંદર એડ કરતું રહેવાનું। ગેસની ફ્લેમ છે આ સમયે તમારે મીડિયમ રાખવાની, એટલે ઉપરથી જે ભજીયા છે એ લાલ ન થઈ જાય। ભજીયા બધા જ અંદર એડ કરી દો પછી થોડી ગેસની ફ્લેમ ફૂલ કરી અને આ રીતે ઝારાની મદદથી ઉલટાવતા રહેવાનું, એટલે બધી જ બાજુથી સરસ એવા ક્રિસ્પી અને સરસ એવા કૂક થઈ જાય, તળાઈ જાય। તો આ રીતે આપણે ઉલટાવતા રહીશું। ઉપરથી થોડા એવા ક્રિસ્પી, થોડા એવા ગોલ્ડન બ્રાઉન કલર જેવા તળાય ત્યારે આપણે સમજી લેવાનું કે સરસ એવા આપણા ભજીયા તળાઈ ગયા છે। તો આ રીતે વરસાદમાં બીજા અલગ ભજીયા જો તમારે બનાવવા હોય તો મારી ચેનલમાં તમને જોવા મળી રહેશે। આ રીતે મરચાંના રીંગ ભજીયા પણ મેં બનાવેલા છે, એ પણ તમને જોવા મળી રહેશે। તો આ રીતે બધી જ પટ્ટી છે એ પટ્ટી ભજીયા બનાવી તળી અને હું રેડી કરી દઈશ। તો આ રીતે વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવી અલગ અલગ નવી નવી રેસીપી તમને મારી ચેનલમાં જોવા મળી રહેશે। તો એકવાર જોઈને ચોક્કસથી ટ્રાય કરજો। આ રીતે મેં બધા જ ભજીયા તળી અને રેડી કરી દીધા છે અને તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવા બની અને તૈયાર થયા છે।
જો સરસ મજાનો વરસાદ આવતો હોય અને જરાય પણ ભૂખ ન હોય તો પણ આ ભજીયા મળી જાય તો આપોઆપ તમને ભૂખ લાગી જશે એવા આ ભજીયા બનીને તૈયાર થાય છે. અને જો રેસીપી સારી લાગી હોય તો મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો. મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ કોઈ એક નવા